હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. બસ હવે જો ઉઠી ગયા, હવે જવાનું છે કોમ્પ્યુટર ક્લાસમાં. તો આજે અમારો લાસ્ટ ડે, પછી કાલથી પૂરું. આજે લાસ્ટ ડે, આજે મારે બધું જીએસટી બીએસટી બધું કમ્પ્લીટ થઈ જાય છે. પછી છે ને પૂરું. પછી આગળ જોઈશ કે શું કરવું. આગળ કાંઈ નવરી તો નહીં બેહું, ખાલી કોલેજ તો નહીં કરું, કાંઈ બીજું સાઈડમાં કરીશ કે આગળ મને કામ આવે એવું. કોમ્પ્યુટર ક્લાસ તો થઈ ગયા પૂરા. બીજું જોઈશે, કેમ કે CCC એટલે નથી કરું, કેમ કે અમને અમારા કોલેજમાં શીખવાડે. તો પછી શું કામ ખોટું કરવું. ટેલી હતું, ટેલી મેં કરી નાખ્યું. તો અત્યારમાં તો આવું હે ચાલુ. આજ તો હિંડોળો છે, એટલે આજ મમ્મી કાનન સંકાવશે હિંડોળોની બધું. તો મમ્મીને આવીશ તો થઈ જાય છે, એટલે આવે એટલે હું તમને દર્શન કરાવીશ. હેલો ગાઈસ, તો આવી ગઈ છું. 11 વાગી ગયા છે આવતા. અને જો મમ્મી કહેતી હતી ને કે હિંડોળાને બધું તૈયાર કરી નાખ્યું છે, મમ્મીએ કરી નાખ્યું છે. હું તમને દર્શન કરાવું કાનાજીના. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજ બે મેચિંગ પહેર્યા છે, બ્લુ. અને જો આવી રીતના મસ્ત શણકાયેલું. હા, તો તે જ કીધું. મેં પેલો મેં શું કર્યું? મેં માથું ન કર્યું, એને તૈયાર કરવામાં રે મારું માથું ન વરાણ. એમ નહીં, મેં એ જ કીધું ને તમને કે હે ને મમ્મીએ મેં એ જ કીધું ને કે મમ્મીએ શણગાયેલું. મેં એમ કીધું, મેં લીધું. આને તૈયાર કર્યો, આને તો મારું માથું વરવાનું રહી ગયું છે. અને હમણાં વાઘાનું મગાવી છે અમે અત્યારે વૃંદાવનથી. આ જો આ મારો કાન્યો. અને સંવિધાનને લગભગ તો કાનનો આજ છે મંગળવાર, 15 તારીખ પાંચમ મંગળવાર. ચાલો માં કામ બધું બાકી. રસોઈનો ટાઈમ થઈ ગયો, છાશ થઈ ગઈ, માખણ થઈ ગયું. કાપડા હું શું કરીશ? છાશ દેખાડ પેલા, છાશ દેખાડ. માખણ થઈ ગયું. માખણ થઈ ગયું છે, આના માટે છાશ જોવાઈ ગયું, છૂટકી ગયું. જમવાનું ગયું. હા, જમવાનું કરવાનું હે? ઇમ્પોસિબલ વાત કરે. થવાનું અત્યારે માથું રાતો ને બે નવા વાંખા પહેરાય કાના રાતો છે બે મેચ. તેરી શું કાના જોયો મસ્ત છે, મસ્ત સાઈડમાંથી બધું દેખાય છે. જો આ મોજડી, જો દંતીઓ અને બેડમિન્ટન અને ચાખડીઓ રાધાજીની, અરીસો, પછી આ હોકી, ગિટાર, આ નાનો ફોન, આ સાયકલ, જો નાની એવી સાયકલ, આ ઘોડો ને બધું છે. અને આ જો આ શું કહેવાય એ મને નથી ખબર. બે સાઈડ છે, બે બેઠા છો. મેં નાનું વસ્તુ શ્રીનાથજીથી ગયા હતા ને ત્યારે લાવ્યા હતી. સારું, ચાલો પછી મળીએ. જય બિલેશ્વર મહાદેવ. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 8 રાતના. અને જમવાનું શું થાય છે આપણે જોઈ, શું બનાવું છું. કેમ કે રાતે તો એને કાંઈક ને કાંઈક, આ માણસને આટલીક વસ્તુમાં એને ગેસ નીચે લેવો હોય. આજ મને ખબર છે ને, મને માથું છે લેવા દે. શું બનાવો છો? પુલાવ. આ છે બ્રાઉન રાઈસ છે, અને આ બધું વેજીસ છે. મમ્મી પનીર ડાલ્યો ક્યાં દેખાણું નહીં મને. હા દેખાણું. સોયાબીનની વડી નાખી. વેજીસ ઓછા છે. આઈ લવ વેજીસ. સોયાબીનની વડી નાખી. સોયાબીન, સોયા ચંક.
અને પપ્પા શું કરે છે पिंपल जो फूट फूट के दिख रहा है ऐसे पॉप अप था डैडी डैडी શું કરો પલારો બધું પલારે અને જો દીવા કરી નાખા માતાજીને અને આ વંશભાઈ શું કરસ શું કરસ કિત્રેત્સુ જો કિત્રેત્સુ કિત્રેત્સુ હું જોતી આમાં કોણ આવે ઓલો છોટી પોની વાળો રેડ વચ્ચે હા રેડ વચ્ચે પોની છે ઈ ને આઈ નો કાળું સુકી ના એનું નામ કિત્રેત્સુ છે લો કાળું સુકી ઈ એના ઓલો નોબિતા જેવું જ છે ડોરેમોન ના નોબિતા જેવું જ મને સિંચન વધારે ગમે તમને કયું કાર્ટૂન ગમે મને ઓલું ના લિટલ સિંકમ ગમે આને પપ્પાને મોગલી ગમે નહીં ડેડી પપ્પાને મોગલી કાર્ટૂન ગમે પપ્પાને મોગલી ગમે મને સિંચન ગમે વંશને તો ઓય મારો મોબાઈલ દે મારો ચાર્જિંગ મોબાઈલ તને મોડશે જ નહીં નહીં આજ નહીં કાલ મમ્મી તને કયું કાર્ટૂન હા એમના ટાઈમે મોગલી જ આવતું એટલે મમ્મી નંદુ અપનાઈ આવતું હાથી વાળું આવું મમ્મી એક હાથી ને એક વાંદરો આવતો ઈ અમાર તો હાથી ને સ્મેલ હારી આવે સ્મેલ મસ્ત આવે થોડી તીખી આવે ઉતરા આવે મરચા ભાઈ તીખા હે એટલા તીખા કે બહુ અરે મરચા ઘણા તીખા હે એમ બાકી મેગી મસાલો મારે ધાણા જીરું નાખ્યું છે રેડ ચીલી પાવડર એમાં ઓછો છે ચમચા ઉપર જઈ રહ્યો મસાલો ઓછો નાખો કેમ કે મરચું બહુ તીખું મરચા બહુ તીખા હે ભાઈ બાકી અમે તીખું ખાઈએ પીધી મને ખબર નહીં તીડાળ બ્રાઉન રાઈસ મને પઢે ને એક દિક્કત છે બપોરે મેં ખાધું નથી ને અત્યારે હું ખાઈશ તારા ઉપર તાર નાખો એટલો નાખજો ના અત્યારે હું નહીં ખાઉં અત્યારે નહીં ખાય કેમ કે મને છે ને આ બ્રાઉન રાઈસ આરે દહીં જોઈએ દહીં નથી કેમ કે બ્રાઉન રાઈસ મિક્સ વેજીસ આરે અને દહીંની સુપર એના જેવું કાંઈ નહીં મને બહુ જ વાત હમણાં એક નવી રેસીપી જોઈએ ચીલી કોર્ન કંઈક બનાવે એ યાદ નથી મને બધું ટ્રાય કરવી છે કેમ કે પપ્પાએ કાલે એક નવો રૂલ કાઢ્યો છે ચીઝ બેન બટર બેન બધું બેન પપ્પાને એવું લાગે કે હું જાડી થઈ ગઈ છું જાડી તો પપ્પાએ કીધું કે અમે અમારું શરીર સુધારી છીએ સવારે 4 વાગે ઉઠીને અને અમે અમારી નજર સામે તમારું ખરાબ થતા જોઈએ છીએ એટલે એ ન ચાલે તો પપ્પાએ કીધું કે બધું બંધ મહિનામાં બસ એક જ વાર ચીટ ડે આવશે ને મમ્મીએ પાછી ડેટ કહી દીધી 1st to 1st તારીખે અમારો ચીટ ડે રહેશે આજ કેટલી છે 15 ફર્સ્ટ ડેટ ક્યારે આવશે કોને ખબર એટલે ફર્સ્ટ ડેટ સુધી અમારે કશું જ નહીં ખાવાનું બસ ઘરનું બનાવેલું આ છે તો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર એને પણ સપોર્ટ કરજો ને આ પાછળ બેગ દેખાય એ થોડુંક કાનાના વાઘા છે ને અત્યારે થોડાક ટાઈમ ઈંડોળાની બધું ચાલશે એટલે આ બેગ અમારે આમ જ રહેશે 10-15 દિવસ ઈંડોળા હોય ઈંડોળા મહિના દિવસ માટે કદાચ હું જ્યાં સુધી સાચી છું પણ અમે 10 દિવસ માટે ઝીંડોળા રાખશું પછી અમે મૂકી દઈશું કેમ કે પછી જન્માષ્ટમી આવે છે ભાઈ માટે વાંકા મંગાવવાના છે અમારે વૃંદાવનથી કે આજ ફોટા અમે અવધેશજીથી બધા ફોટા મંગાવ્યા જ્યાંથી અમે અમારા લડ્ડુજીને લીધા હતા ત્યાંથી જ અમે લડ્ડુ માટે બધી શોપિંગ કરી તો એની માટે હે ને અમે વાંકાના બધા ફોટા મંગાવી લીધા હવે સિલેક્ટ કરવાના છે સિલેક્ટ કરશું પછી વૃંદાવનથી અમારે અહીંયા આવશે પાર્સલમાં અમે લડ્ડુને મોરબીના વાઘા નથી પહેરાવતા મોરબીમાં જો કે સારા હોય છે પણ જ્યાં સુધી બને ત્યાં સુધી વૃંદાવનમાં આઈ થિંક થોડાક તમને વધારે સારા મળે
અમે તો ઘણા ટાઈમ પછી લડ્ડુના મંગાવી, કેમ કે અમારા બાજુવાળા દીદીને હિંડોળો મંગાવવાનો છે, પછી કાનો મંગાવ્યો. મમ્મી કીધું એકાદ બે જોડી પછી આપણે પોશાક મંગાવી છે. ભલે કે એકાદ બે પણ કેટલાય આવી જાય છે સારો વાર. ક્યાંથી આવી ગયા વાત. અને અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર, સો એને પણ સપોર્ટ કરજો, એમાં પણ સબસ્ક્રાઈબ કરજો. અને આગળ મળશું આપણે ઘણા બધા ટ્રાવેલિંગ બ્લોગ સાથે BR ટ્રાવેલર બ્લોગ્સમાં. બ્લોગ્સ છે ને બટ ખાલી નામ BR ટ્રાવેલર છે. બ્લોગ ડેલી બ્લોગ તો બસ આ ચેનલમાં જ આવશે. હા, જ્યારે અમે ફરવા ગયા હોય ત્યારે આમાં નહીં આવે હોય ને, ઓલી ચેનલમાં આવશે. બાય બાય, રાધે રાધે.